Hello everyone and welcome back to part 2. This is the lecture of accountancy. The Gujarati English words exercise continue. This is the last part of the day, and in this part we will finish the remaining words. You continue writing. Number 81, gross profit. કાચો નફો. Gross profit means કાચો નફો. Next, gross loss. કાચી ખોટ. Gross loss means કાચી ખોટ. Next, net profit. ચોખ્ખો નફો. Net profit. ચોખ્ખો નફો. Next word, net loss. ચોખ્ખી ખોટ. ચોખ્ખી ખોટ. Next, drawings. અહીંયા આપણે જે ડ્રોઈંગ કરતા હોય એ ડ્રોઈંગની વાત નથી. ડ્રોઈંગ્સ એટલે ઉપાડ. ડ્રોઈંગ્સ એટલે ઉપાડ. Now, next in the number, creditors. લેણદારો. creditors. લેણદારો. Next, bills payable. Bills payable. દેવી હુંડી. દેવી હુંડી. Next, bank overdraft. Bank overdraft ને bank overdraft જ કહેવાય ગુજરાતીમાં પણ. You know that. Bank OD or bank overdraft. Okay. Next word, bank loan. એને બી bank loan જ કહેવાય.
ગુજરાતીમાં બેંક લોન એમ જ કહેવાય. નેક્સ્ટ વર્ડ પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એને બે નામથી ઓળખાય છે. પ્રોવિડન્ટ ફંડને ઘણા ગુજરાતીમાં પ્રોવિડન્ટ ફંડ જ કહે છે. અધરવાઇઝ એના માટે એક બીજો વર્ડ પણ યુઝ થાય છે, કર્મચારી ભવિષ્ય નિધિ. આ શબ્દ તમે સાંભળેલો હશે, કર્મચારી ભવિષ્ય નિધિ, or in English provident fund. Next word contribution to provident fund. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, આવી એન્ટ્રી આવતી તમને યાદ હશે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ. કદાચ આ રિપીટ વર્ડ છે છતાં લખેલું, ડેટર્સ એટલે દેવાદારો. ડેટર્સ દેવાદારો. નેક્સ્ટ વર્ડ bills receivable. Bills receivable. લેણી હુંડી. લેણી હુંડી. Next, cash in hand. Cash in hand. હાથ પર રોકડ. હાથ પર રોકડ અથવા તો એને રોકડ સિલક એવા નામથી બી ઓળખી શકો. રોકડ સિલક અથવા હાથ પર રોકડ. Next, cash at bank. બેંક સિલક. બેંક સિલક અથવા તો બેંકમાં રોકડ. બેંકમાં રોકડ અથવા તો બેંક સિલક. Next, prepaid expenses. Prepaid expenses. અગાઉથી ચૂકવેલા ખર્ચ. અચૂક ખર્ચ. અગાઉથી ચૂકવેલા ખર્ચ. Next, unpaid
or outstanding expenses. Unpaid કહેવાય અને outstanding પણ કહેવાય. ચૂકવવાના બાકી ખર્ચ. ચૂકવવાના બાકી ખર્ચ એટલે પ્રીપેડ કયો તો અગાઉથી ચૂકવેલા ખર્ચ થાય અને અનપેડ કયો તો ચૂકવવાના બાકી. બીજો શબ્દ આઉટસ્ટેન્ડિંગ. આઉટસ્ટેન્ડિંગ એટલે બાકી. ચૂકવવાના બાકી ખર્ચ. નેક્સ્ટ, incomes received in advance. Incomes received in advance. અગાઉથી મળેલી આવક. અગાઉથી મળેલી આવક. Next word, incomes accrued. ACCRUED એને કહેવાય accrued but not received. accrued એટલે શું? ઇન્કમ જનરેટ થઈ ગઈ છે but not received, મળી નથી. મળવાની બાકી આવકો. મળવાની બાકી આવકો. એવો જ બીજો સિમિલર વર્ડ, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ્સ. આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ્સ નો મીનિંગ સેમ થાય, મળવાની બાકી આવકો. એટલે જો આઉટસ્ટેન્ડિંગ નો મીનિંગ બાકી એવો જ થાય. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એટલે ખર્ચા બાકી અને આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ એટલે આવક બાકી. મળવાની બાકી આવકો. Next could be the 99 number or 100 number in your list. Goodwill. Goodwill એટલે પાઘડી. Goodwill refers to પાઘડી in Gujarati. Next, preliminary expenses. Preliminary expenses. પ્રાથમિક ખર્ચ. પ્રાથમિક ખર્ચ. Next, opening balance. શરૂઆતની બાકી. ઓપનિંગ બેલેન્સ. શરૂઆતની બાકી. ક્લોઝિંગ બેલેન્સ. આખર બાકી. આખર બાકી. નેક્સ્ટ, બેલેન્સ બીડી. બીડી એટલે બ્રોટ ફોરવર્ડ.
બેલેન્સ BD, brought forward, બાકી આગળ લાવ્યા, બા આ લાવ્યા, બાકી આગળ લાવ્યા, બેલેન્સ BD. B/D નો ફૂલ ફોર્મ brought, BROUGHT, brought forward, FORWARD, brought forward એટલે આગળ લાવ્યા એમ, બાકી આગળ લાવ્યા. In the same way, we have another word, balance CD. Balance carried forward. બા આ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. C/D નો meaning થાય carried forward. CARRIED. Carried forward. બાકી આગળ લઈ ગયા. Next, accounting errors. હિસાબી ભૂલો. હિસાબી ભૂલો. Next, અને શું વંચાય? રેક્ટિફિકેશન. રેક્ટિફિકેશન ઓફ એરર્સ. રેક્ટિફિકેશન એટલે સુધારવું એમ. ભૂલ સુધારણા. ભૂલ સુધારણા. રેક્ટિફિકેશન ઓફ એરર્સ. ભૂલ સુધારણા. Next, suspense account. ઉપલક ખાતું. ઉપલક ખાતું. આપણે કઈ ટોટલ નો આવે એટલે નથી મૂકી દેતા સસ્પેન્સ અકાઉન્ટમાં. ઉપલક ખાતું જે છે એ સ્ટુડન્ટ્સને બહુ ગમે. સ્ટુડન્ટ્સને એટલા માટે ગમે કે ટોટલ નો આવતો હોય ને બધો ક્યાં જવા દે? સસ્પેન્સ અકાઉન્ટમાં. એટલે મને એવું લાગે છે કે સ્ટુડન્ટ્સમાં બહુ જ પોપ્યુલર જો કોઈ અકાઉન્ટ હોય ફેમસ તો એ છે સસ્પેન્સ અકાઉન્ટ. ઉપલક ખાતું. Posting. This is the last. Posting. ખતવણી કરવી. Posting. ખતવણી કરવી. So, with this, we come to the end of English to Gujarati words list. આટલા વર્ડ્સ અત્યારે આપું છું. તમે તમારી નોટમાં લખી લીધા હશે. રોજ થોડા થોડા વર્ડ્સ વાંચતા રહેજો અને પાકા કરતા રહેજો. તમને એ બધા વર્ડ્સ ઇંગ્લિશમાં યાદ રહી જાય એ ખૂબ જ જરૂરી છે. અહીંયા આગળ આપણી એક્સરસાઇઝ પૂરી થાય છે. From next lecture on tomorrow, we are going to begin the syllabus officially. સિલેબસની ઇન્ડેક્સ ઓલરેડી તમારી પાસે જ છે. વી આર નોટ ગોઈંગ ચેપ્ટર વાઇઝ. સિક્વન્સમાં આપણે નથી જતા કારણ કે સિક્વન્સમાં તો પહેલું ચેપ્ટર જે છે એ થિયરી છે. વી આર નોટ ગોઈંગ ટુ સ્ટાર્ટ ફ્રોમ થિયરી. એમાં ચેપ્ટર ત્રીજું છે એક
થર્ડ નંબરનું ચેપ્ટર છે સબસિડિયરી બુક્સ, પેટા નોંધો. બરાબર? We are going to begin with the subsidiary books in tomorrow's session. Till then, I hope you enjoyed both the parts, part 1 and part 2 today. Keep watching the videos. Okay. Thank you all.